હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર હું બોલ્યો બોલમાં હાર્દિક આવી ગયો છું આપની સાથે યંગસ્ટર્સ સાથે વાત કરવા માટે. લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને જ્યારે લોકસભાની વાત થાય ત્યારે અમદાવાદ જેવા આધુનિક શહેરમાં એક એવી કોલેજમાં આજે આપણે આવ્યા છે જ્યાં સાદગીભર્યું વાતાવરણ આપણને જોવા મળે છે. મારી પાછળના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ બેઠા છે ચા પીવા અને શાંતિથી પોતાનું કામ કરી રહ્યા છે. પણ તમે જ્યારે વિદ્યાર્થીઓનો પહેરવેશ જોશો કે તેમની વાતો સાંભળશો તો ક્યાંક ને ક્યાંક તમને ગાંધીજીના વિચારો તેમાં જોવા મળશે. ત્યારે એવા જ વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરીશું કે ગાંધીજીના વિચાર ધરાવતા જે આ વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ આજના નેતાઓ માટે શું વિચારી રહ્યા છે. આપણી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, તેમની સાથે જ આપણે વાત કરીએ. શું નામ છે આપનું? બંટી. બંટી, ક્યાંથી છો આપ? કચ્છમાંથી આવું છું. કચ્છથી અમદાવાદ શેના માટે? સાહેબ ભણવા માટે. એટલે શું અત્યારે અહીંયા વિદ્યાપીઠમાં એજ્યુકેશન? માસ્ટર ડિગ્રીમાં ઇતિહાસ વિષયમાં ભણું છું. ઇતિહાસમાં કેટલું તમને ફરક શું લાગે છે? પહેલાનો જે ઇતિહાસ છે ને આજનો જે અત્યારે ચાલી રહ્યું છે વર્તમાનમાં, શું ફરક લાગે છે? પહેલા સાહેબ જે ઇતિહાસ હતો એ એકદમ સાચો અને સચિત રીતે હતો ને અત્યારે જે અમુક રાજકારણીઓ પોતાના મુદ્દા કે પોતાના રોટલા શેકવા માટે ઇતિહાસને આખી અલગ રીતે દર્શાવે છે. પણ એક ઇતિહાસની પણ કરુણતા છે કે ઇતિહાસકારો એને સરખી રીતે નથી એક પ્લેટફોર્મ પૂરું પાડી શક્યા. આજના જે રાજકારણીઓ છે એ કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા લોકો માટે? આપણે ભાજપ સરકારની જ વાત કરીએ, 5 વર્ષથી કેન્દ્રમાં છે. શું છે એ લોકોનું? ઘણી ખરી આપણે જો જૂનું ઇતિહાસ એક ઇતિહાસના વિદ્યાર્થી તરીકે જૂનું જો આપણે રાજકારણ એક શાસન જોઈ શકીએ છીએ એના કરતાં મને આ 5 વર્ષમાં કે એક લોકોની સમજ આવી છે ને એક આપણે બહુ ઉપરના લેવલે થયું છે અને 5 વર્ષમાં કામ તો થયું જ છે, એ તો જોઈ શકાય છે. આપણે 5 વર્ષમાં કામ થયું છે, તમને લાગે છે એવું? હા, લાગે છે. ગુજરાત વિદ્યાપીઠમાં બેઠા છે, તમને એવું નથી લાગતું કે વિદ્યાપીઠ એક એકદમ સાદગીભર્યું અહીંયા વાતાવરણ જોવા મળે છે અને આખું વિદ્યાપીઠની બહારનું જે અમદાવાદ છે એ તો આધુનિક થતું જાય છે, તો એવું લાગે છે કે સાદગીભર્યું વાતાવરણ વધારે સારું કે પેલું? આમ તો સાદગીભર્યું વધારે વાતાવરણ જે છે બહુ સારું કહેવાય, સ્વાસ્થ્ય માટે કહેવાય કે કોઈ પણ બહાર જવાય, વિદ્યાપીઠની બહાર જ જઈએ તો મેગા સિટી છે. મેગા સિટીમાં હાલ તાપના કારણે એટલી ગરમી બીજી હોય છે, પણ અહીંયા આગળ કેન્ટીને જો પંખા સિવાય પણ બેઠા હોય તો બહુ ઠંડક હોય છે અને એમ દિલથી ફીલ થાય કે ના સારું વાતાવરણ છે. આ અમદાવાદ જેવું મેગા સિટી છે તેમાં વિકાસ કેટલો થયો છે, શું લાગે છે? વિકાસ તો ઘણો બધા દેખાય છે બહાર. કેવો કેવો વિકાસ? જેવી રીતે આપણે વાત કરીએ કે હવે અમદાવાદમાં મેટ્રો આવી, એની પહેલા BRTS આવી, પછી સ્વચ્છતા અભિયાન પણ ઘણા સમયથી ચાલી રહ્યું છે, તો લાગે છે કે સરકાર કામ કરી રહી છે? હા, લાગે છે સરકાર કામ કરી છે અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી પણ બનાવ્યું છે. આપનું નામ શું છે અને ક્યાંથી આવ્યા તમે? મારું નામ શિવાની પ્રજાપતિ છે. હું માણસાથી આવું છું. માણસાથી આવો છો, તમને શું લાગે છે ડિફરન્સ શું છે જ્યારે અમદાવાદમાં તમે રહો છો, વિદ્યાપીઠમાં રહો છો અને માણસામાં તમે વર્ષોથી રહ્યા જશો, ડિફરન્સ શું લાગે છે? વિદ્યાપીઠમાં છે ને એક અલગ જ આખું વાતાવરણ છે. જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે પ્રદૂષણ બી એટલું છે અને બહારનો ઘોંઘાટ ને બધું જ્યારે વિદ્યાપીઠના અંદર એન્ટર થઈએ છીએ ને ત્યારે એકદમ અલગ જ વાતાવરણ હોય છે. અહીંયા એટલા બધા વૃક્ષો છે ને સાદગીભર્યું વાતાવરણ બી સારું લાગે છે. સીધો સવાલ કરું છું, મોદી સરકારે તમને શું લાગે છે કામ કર્યું છે? હા, કર્યું છે, ઓફકોર્સ કર્યું છે. અને ફરી તમારી પાસે આવું કે એજ્યુકેશનનો મુદ્દો છે એમાં સરકાર હજી શું કામ કરવાની જરૂર છે, શું લાગે છે? એજ્યુકેશનમાં હજી તો જે ભ્રષ્ટાચારો છે એ કોઈ બી ભરતી બહાર આવે તો એના ઉપર પેપરો ફૂટી જાય બધા બહાર પડી જાય. એના કારણે જે ખરી રીતે જે મહેનત કરવા લાગતા હોય, મહેનત કરતા હોય માણસો, છોકરાઓ, એ વિદ્યાર્થીઓ લાગતા નથી અને બીજા વિદ્યાર્થીઓ આ રીતના આડકતરી રીતે ભ્રષ્ટાચાર કરીને લાગી જાય છે. તો જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય નથી મળતો, તો એમાં થોડા સુધારા વધારા કરવા જેવું લાગે છે મને. બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેમણે કીધું કે પેપર લીક થતા હોય છે તે ના થવા જોઈએ. આપણને જ ખબર છે LRDનો જે લેટેસ્ટ કિસ્સો જે પેપર લીક થયું હતું તેમણે ધ્યાનમાં રાખીને કીધું કે એજ્યુકેશનનો જે મુદ્દો છે તે ઇમ્પોર્ટન્ટ છે. આપણી સાથે બીજા વિદ્યાર્થીઓ છે, બહુ મોટું ગ્રુપ છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. અહીંયા એક વસ્તુની મજા છે કે જર્નલિઝમ સાથે અલગ અલગ લોકો પણ હોય છે કે જે અલગ અલગ ડિગ્રીનું અહીંયા ભણતા હોય છે. અહીંયા ખાસ કરીને માસ્ટર્સના સ્ટુડન્ટ જોવા મળે છે. તો આપનું નામ? હિરલ. હિરલ, ક્યાંથી છો આપ? વલસાડ. વલસાડથી છો. શું લાગે છે અમદાવાદ કેવું લાગ્યું તમે વલસાડથી અમદાવાદ આવ્યા? વલસાડથી અમદાવાદ આવવાનું કારણ બસ એમ ભણવા માટે આવ્યા, પણ વલસાડ કરતાં અમદાવાદ એટલું વધારે નહીં ફાવતું. વલસાડ સારું લાગે એમ એના કરતાં. આપણે જ્યારે રાજકારણની વાત કરીએ તો બધા સિટીઝને મેગા સિટી બનાવવાના અત્યારે પ્લાન ચાલી રહ્યા છે, તો લાગે છે કે એ કામ થશે? હા, થશે. આપને શું લાગે છે કે જ્યારે આપણે કોઈ પણ મુદ્દો હોય તો આ વખત અત્યારની જે ભાજપ સરકાર છે કામ કેટલું કરી રહી છે? ના, કામ તો કરી રહી છે. સ્વચ્છતા અભિયાન જોવા મળે. તમે ક્યાંથી છો? પંચમહાલ, દાહોદ. અચ્છા, દાહોદથી છો તમે. દાહોદથી અહીંયા આવ્યા, શું લાગે છે કે આ વખતે ભાજપ સરકારે દાહોદમાં કેટલું કામ કર્યું છે? ના, વિકાસ થઈ ગયો છે દાહોદમાં. નર્મદાનું પાણી આવી ગયું. નર્મદાનું પાણી દાહોદમાં આવી ગયું એટલે તેમ 24 કલાક પાણી મળે છે?
ના હવે કામકાજ ચાલુ છે બધું. કામકાજ ચાલુ છે એટલે આ વખત શું લાગે છે ભાજપને ચાન્સ મળવો જોઈએ કે નહીં? હા ભાજપને ચાન્સ મળવા જોઈએ. ભાજપને ચાન્સ મળવો જોઈએ. આપને શું લાગે છે મળવો જોઈએ ભાજપને ચાન્સ? જોઈએ હવે રસાકસી બરાબરની થવાની છે. જે આવે ભાજપને ચાન્સ મળવો જોઈએ હું નથી કહેતો કે કોંગ્રેસને મળવો જોઈએ કે ભાજપને મળવો જોઈએ, પણ જે સરકાર કામ કરે આપણા માટે સારી. એટલે તમે ફર્સ્ટ ટાઈમ વોટર છો આ વખતે? હા હું ફર્સ્ટ ટાઈમ વોટર છું. આમ એવું એક્સાઇટમેન્ટ છે કે યાર આ વખતે હું સરકાર પાડી શકું છું ઈચ્છું તો? હા યુવાનો ઈચ્છે તો નોટા ઉપર જો પ્રભાવ પડે તો અસર થઈ શકે. આપનું નામ? પરમાર નૈના, નેના, ક્યાંથી છો આપ? પણ રાજકોટ. રાજકોટ, રંગીલું રાજકોટ કહેવાય છે. અમદાવાદ કેવું લાગે છે? અમદાવાદ બહુ સારું સિટી છે અને ખાસ કરીને ગુજરાત વિદ્યાપીઠમાં જ્યારે ભણવા આવ્યા છીએ ત્યારે એક ગાંધીની સંસ્થા છે અને સાદગી, એનો રેટિયો અને એનું ભણવાનું ખૂબ જ સરસ છે. ગાંધીજીની સાદગીની તમે વાત કરી, મને જણાવો કે આજકાલના જે નેતાઓ છે તે સાદગીમાં વિશ્વાસ રાખે છે? લાગતું નથી કે રાખતા હોય, પણ ખાલી એના કપડાથી લાગે છે કે સાદગી હોય. તમે મને જણાવો કે 5 વર્ષ જ્યારે સરકારે કામ કર્યું આ કેન્દ્રમાં, એની પહેલા લાંબા સમયથી કોંગ્રેસની સરકાર હતી, લાગ્યું કે આ વખતે કોઈ ડેવલપમેન્ટ થયું છે? થયું છે અને કરશે પણ ખરું. કરશે એટલે કેવા ડેવલપમેન્ટ તમારી માંગ છે કે હવે સરકાર આવી તો આવું ડેવલપમેન્ટ થવું જોઈએ? યુવાનોને રોજગારી મળવી જોઈએ અને રાજકોટમાં તો ખાસ કરીને પાણીની સમસ્યાઓ જે છે એ પૂરતી મળવી જોઈએ. એટલે રાજકોટમાં પાણીની વધારે છે સમસ્યા? વધારે તો નથી પણ મળવું જોઈએ પાણી. એમ ગવર્મેન્ટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે કે ઘણી યોજનાઓ છે જેનાથી ગરીબોને ફાયદો થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના છે, એ બધી યોજનાઓનો શું સીધો ફાયદો થાય છે લોકોને? તો એમાં તો એવું છે કે જેટલી યોજનાઓ સરકાર બહાર પાડે છે એ પ્રમાણે સામે લોકો એટલી જ યોજનાનો ગેરફાયદો પણ ઉપાડે છે. કદાચ કોઈ યોજના એને બહાર પાડી હોય કે તમને કદાચ માત્ર 10,000 રૂપિયા દેવામાં આવશે અને 5,000 પોતે રાખે છે અને 5,000 જે વોશરૂમની જે સુવિધા હતી તો આપણે જોઈ રહ્યા છીએ કે 13,000 આપે છે, એમાં 3,000 ખાલી બનાવી નાખે છે અને 10,000 પોતે રાખે છે. મને કહો મોદી લહેર તમને કેટલી લાગી રહી છે? પુલવામા એટેક થયું છેલ્લે એ ઉપરથી લાગે છે કે મોદીનો પ્રભાવ છે ભારતભરમાં. નરેન્દ્ર મોદીનો પ્રભાવ છે ભારતભરમાં. તેમણે એવું કીધું કે જ્યારે એર સ્ટ્રાઇક કરવામાં આવી એના પછી કંઈક બદલાયું છે વાતાવરણ. કદાચ સરકાર ફરી બની શકે છે. આપણી સાથે ઓહો બહુ મોટું ગ્રુપ છે, તો ચાની પાર્ટી થઈ રહી બોસ. ક્યાંના સ્ટુડન્ટ છો તમે? ના એટલે કયા ડિપાર્ટમેન્ટમાં? જર્નલિઝમ. જર્નલિઝમના છો તમે. તમને તો તથ્યો સાથેની વાત ખબર હશે બધી. હું વાત કરું તો શું લાગે છે આ વખત સરકાર આવશે? હા જરૂર આવશે. એટલે ભાજપ સરકાર જરૂર આવશે એવું મને લાગે છે. તમને ભાજપ સરકારનું એવું તો શું ગમ્યું કે આ સરકારે કામ કર્યું છે? હું કહું તો ભાજપ સરકારે જે 5 વર્ષ રહી તો એમ એવું તો નથી કહેતો કે બધું જ કામ કર્યું છે, પણ એમને 5 વર્ષમાં એવું તો ઘણું કામ કર્યું છે જે કોંગ્રેસ સરકાર નથી કરી શકી. તો મને એવું લાગે છે કે એમ તો કહું તો 5 વર્ષમાં કંઈ બધું પૂરું ના થઈ શકે, તો લોકો તો જાણે છે શું કામ કર્યું સારું. તો હવે આગળ બી એમ આવે એવું મને લાગે છે. એમનું કામ બીજું જે કંઈ છે એ પૂરું કરશે એવું લાગે ભાજપ સરકાર. આપનું નામ? પલક. પલક, ક્યાંથી છો? આણંદ. આણંદથી છો. દૂધનો સૌથી વધુ વ્યવસાય ત્યાં આણંદમાં છે અને અમદાવાદ છે એક આધુનિક સિટી, મેગા સિટી બનવા જઈ રહ્યું છે. ડિફરન્સ શું લાગે બેઉમાં? ડિફરન્સ ઘણો બધો છે કે એ હજુ ડેવલપ થઈ રહ્યું છે અને અમદાવાદ જે છે એ ખૂબ ડેવલપ સિટી છે. અને બીજું જોવા જઈએ તો ત્યાં વસ્તીનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી ત્યાં શું કહેવાય પોલ્યુશનનું પ્રમાણ પણ ઓછું છે અને વિદ્યાનગર એ ગ્રીનરીની કહેવાતું હોય છે કે ત્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે છે, ત્યાં લીલોતરીનું પ્રમાણ વધારે છે અને ચરોતર જે છે એ તમાકુની ખેતી માટે પ્રખ્યાત નગરી કહેવાતી હોય છે, તો એનું પ્રમાણ વધારે છે. અને અહીંયા જો એ વાત કરીએ અમદાવાદમાં, તો અમદાવાદમાં તેની સાથે વસ્તી વધી ગઈ છે અને તેની સાથે પોલ્યુશનનું પ્રમાણ પણ વધી ગયું છે. એવું લાગે છે કે આપણે કોઈ નેતા છે કે જે પણ પોતાના રંગોમાં રંગાવી દે છે? નેતાઓનું તો કામ જ છે કે પોતાના રંગોમાં રંગાઈ દે, પોતાની વાત રજૂ કરીને પોતાના સામેવાળા મત જે છે એમને પોતાની જ વાત એ રજૂ કરીને પોતાના રંગમાં રંગાવે. તો નેતાઓ તો છે જ કે એમનું તો શું કહેવાય એ ખાસિયત જ કહેવાતી હોય છે કે એ સામેવાળા વ્યક્તિને પોતાના રંગમાં રંગાવી દે. જો એ ના કરી શકે કોઈ પણ નેતા, તો એ ચોક્કસ એ નેતાની કેટેગરીમાં સાચો ઉતર્યો હોય એવું લાગે નહીં. એમ અમને લાગે છે એવું કે જયારે આપણે નેતાની વાત કરીએ અને એ
એમને એવું કીધું કે લોકો પોતાના રંગમાં રંગાવી દે છે, પણ એક વાતો થતી હોય છે, કોઈક વિકાસની વાતો કરે છે, કોઈક અલગ અલગ વાતો કરતા હોય છે કે વાયદા આપણે કહીએ સીધે સીધા. આપણી અત્યારની સરકાર છે એ વાયદા પર ખરી ઉતરી જેવું લાગે છે તમને? સરકાર ખરી ઉતરે કે ના ઉતરે પણ એને કોશિશો જરૂર કરી છે, અને એમાં સફળ ગઈ કે નિષ્ફળ ગઈ એ આપણે કહેવાની જગ્યાએ એ વિચારી શકીએ કે જૂની જેટલી સરકારો આવી ગઈ તો એની કોશિશો પણ નહોતી, એવું મેં જોયેલું છે મારી રીતે. પણ આ સરકારે કોશિશ જરૂર કરી છે. જૂની સરકારે એવા તો શું કામ નતા કર્યા કે જે આ સરકારે કરવાના પ્રયાસ કર્યા છે? વાયદાઓની જગ્યાએ પોતપોતાના ઘરો ભરી લીધા હતા એ લોકોએ, અને એની જગ્યાએ આ સરકારમાં એવું ઓછું થયું છે એવું કહી શકીએ. અને જે ઓછું થયું છે એના વિશે મને બહુ જાજી નથી ખબર, પણ બહુ ઓછા પ્રમાણમાં કહી શકાય ખરું. જે જૂની સરકાર હતી તેમણે એવું કીધું કે પોતાના ઘર ભરી લીધા છે, એવા તેમના સીધા વિચારો છે, અને એના કારણે કદાચ ફરી ભાજપને ચાન્સ મળવો જોઈએ. હા, ફરી વખત મળવો જોઈએ, કારણ કે 5 વર્ષના ગાળામાં કેટલું કામ થઈ શકે એ જ વિચારવા જેવું છે ને. એટલે 5 વર્ષના ગાળામાં એટલું કામ થયું છે જેટલું 5 વર્ષમાં થવું જોઈએ એવું તો ના કહી શકાય, પર કોશિશ થઈ છે એમ. વાત કરીએ આપણે ભાજપની સરકારની, તેમની કેવી યોજનાઓ તમને લાગી કે આ વખતે એમણે કામ કર્યું છે કે નથી કર્યું? શું તમારા મત શું છે? ભાજપે 5 વર્ષમાં તો જે કહેવાય કે બને એટલા એમને પ્રયત્નો હતા કે ગરીબો સુધી એમને યોજનાઓ પહોંચે અને સફળ બને, એમ ગુજરાતને આગળ લઈ જવામાં એમનો પૂરતો સહાય હતી એમ. વિપક્ષ તો કંઈક ઊંધું જ કહે છે. એ તો કહે છે કે તમે લોકોએ ઉદ્યોગપતિઓના ઘર બનાવ્યા, તેમની લોન માફ કરી દીધી, એવું બધી વાતો થાય છે. શું લાગે છે એ બધું એમની વાતો પર? વિપક્ષને એમના કામો ન થઈ શકે એટલે તો એ એવું જ કહેવાના કે ભાઈ એમને ઉદ્યોગપતિઓના ઘર ભર્યા કે એમના જે કહેવાય ટેકેદારોના ઘર ભર્યા છે, એટલે વિપક્ષનું તો બોલવાનું જ કામ છે એમ. આપણી સાથે બીજા પણ વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાત કરીએ. ક્યાંથી આવ્યા છે, શું કરી રહ્યા છે, અને આટલા શાંત કેમ બેઠા છે? આપનું નામ? હિરલ. હિરલ, ક્યાંથી છો? વલસાડ. વલસાડથી છો. ત્યાંની હાફૂસ ફેમસ છે એવું લાગે છે? હા હા, એ તો છે. એટલે ભાવ કેમ વધી જાય છે હાફૂસના? એ તો હાફૂસ કેરી વધારે ખપે છે એટલે એનો ભાવ વધી જાય છે. ખાવામાં બી સારી હોય છે, મીઠી હોય છે. એટલે શું લાગ્યું આ વખતે લોકસભાનું ઇલેક્શન આવે છે, કયા નેતાઓના ભાવ વધી ગયા છે? અત્યારે તો આપણે જોવા જઈએ તો મોદી સરકારનો ભાવ વધી ગયો છે એવું મારું માનવું છે, કારણ કે એમણે 5 વર્ષમાં ઘણું સારી એવી યોજનાઓ કરી અને તેના કારણે ઘણા ગરીબોને લાભો મળ્યા છે. થોડીક વાતો આપણે આણંદના જે રહેવાસી છે તેમની સાથે કરીએ, કારણ કે સૌથી મોટો જે દૂધનો વ્યવસાય છે આણંદમાં છે, અને જ્યારે અત્યારે આપણે દૂધની વાત કરીએ તો ઘણીવાર ખેડૂતો વિરોધ કરતા હોય છે ભાવ વધારા માટે, પણ જે ત્યાંના સ્થાનિક છે તેમની સાથે આપણે વાત કરીએ કે શું છે ખરેખર આખી હકીકત શું છે. પલક, મને એમ જણાવો કે અત્યારે દૂધના ભાવના વધારા માટે ખાસ કરીને ખેડૂતો કહે છે કે તેમને પૂરતા ભાવ નથી મળતા, તો એના માટે ગવર્મેન્ટ ખરેખર કામ કરે છે કે નથી કરતી? શું લાગે છે? ગવર્મેન્ટ ચોક્કસપણે કામ તો કરી રહી છે. એટલે એવું કહી શકાય કે જે ખેડૂતોથી ડેરી સુધી જે દૂધ પહોંચતું હોય છે, જો એમાં ઘણા બધા તબક્કાઓ વચ્ચે આવતા હોય છે કે પેટ્રોલ ડીઝલના ભાવ પણ એને ઇફેક્ટ કરે છે, તેની સાથે જે ટોલ ટેક્સના જે ભાવ છે એ પણ એને ઇફેક્ટ કરતા હોય છે. એટલે એક એવું કહી શકાય કે એક તબક્કો છે કે એક વસ્તુ છે એને ઇફેક્ટ નથી કરતી, કે એની સાથે ઘણી બધી વસ્તુઓ એના પર ડિપેન્ડ હોય છે. એટલે એમાં હું એવું કહું કે હા, ચોક્કસપણે કે સરકાર એમાં ચોક્કસથી એમાં વધારે કંઈક કરી શકે છે કે પેટ્રોલ ડીઝલના ભાવ જો ઓછા થશે તો ચોક્કસ એમાં ભાવ ઓછા થશે. અને એવું પણ હોતું હોય છે કે ખેડૂતો જ્યારે પહોંચાડતા હોય છે જે દૂધ, અને એમને એટલા પૂરતા પ્રમાણમાં પૈસા નથી મળતા હોતા, કે એમની સાથે જે છે કે દૂધ એ આપી દેતા હોય છે પણ ઘણા ટાઈમ સુધી એમના બિલ પેન્ડિંગ રહેતા હોય છે. અને અમે તો એવા ઘણા બધા ખેડૂતો કોંગ્રેસના અને ભાજપના બંનેના રાજમાં જોયેલા છે કે બહુ પરેશાન હોય છે. અમે જ્યારે મુલાકાતે જતા હોય છે ડેરીની, ત્યારે પણ ઘણા બધા ખેડૂતો ત્યાં આંદોલન બી કરતા હોય છે કે એમને પોતાના જે પૈસા જે છે ઘણા બધા મહિનાઓ સુધી નથી મળતા હોતા. કઈ સારું થયું છે એના પછી સરકાર બદલાયા પછી? હું એવું કહી શકું કે સ્ત્રીઓ માટેથી લઈને બાળકો સુધી, કે પછી તમે જુઓ કે ઘણા લોકો નોટબંધીને નિષ્ફળ ગણી છે, પણ તેની સાથે ઘણું બધું ભ્રષ્ટાચાર ને કાળું નાણું પણ બહાર આવ્યું છે. એની સાથે સાથે આપણે વાત કરીએ જીએસટીની, તો આપણે જીએસટી થોડુંક કહેવાય કે એને સરળ બનાવવાની જરૂર છે, પણ તો પણ એમને કંઈક કામ કર્યું છે. તેની સાથે સ્ત્રીઓનું સશક્તિકરણ વધ્યું છે, સ્ત્રીઓ પોતાનો અવાજ લોકો સુધી પહોંચાડી શકે છે. અને વાત કરીએ બાળકોની શિક્ષણની, તો આપણે આગળ વાત કરીશ કે શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે.
સ્કોલરશિપ કે બીજી નીતિને લીધે. એના સિવાય આપણે જોઈએ તો જે સબસિડી મળે છે, જે ગેસની સબસિડીઓ મળે છે, તેનાથી રાધન ગેસના જે ભાવ છે એમાં પણ ઘણી બધી હજુ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. એ વસ્તુ સાચી, પણ હજુ એક ચાન્સ મળે તો ચોક્કસ મોદી સરકાર હજુ પણ સારા કામ કરશે એવી આશા છે. તમારા સાંસદ કોણ તમારા ત્યાંના? ભારતીબેન શિયાળ છે. ભારતીબેન શિયાળ, એમને કેટલા કામ કર્યા છે? કામ તો હું અત્યારે અહીંયા રહું છું એટલે આમ મને કામ તો ખાસ યાદ નથી, પરંતુ હું જ્યારે રહેતો હતો ત્યારે એમને કોશિશ એવી ઘણી કરેલી કે ઘણા બધા કામો થઈ શકે એમ, જેમ કે રોડ છે તે બનાવવાની કોશિશ કરેલી. પછી આપણે કહી શકીએ કે શહેરની સ્ટ્રીટ લાઇટ હોય તો એને પણ સારી રીતે એમને મેનેજમેન્ટ એમનું કરેલું. પછી રેલવેનું કામકાજ કરેલું એમને. આપનું પહેલા નામ જણાવો, આપનું નામ શું છે? કમલ. કમલ, ક્યાંથી છો આપ? હું અમદાવાદથી જ છું. અરે વાહ, પહેલા એક વ્યક્તિ મને મળ્યા વિદ્યાપીઠમાં જે પોતે અમદાવાદથી છો. તમે અમદાવાદથી છો અને અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં જ રહેવાનું? હા, અહીંયા હોસ્ટેલ કમ્પલસરી છે, જેથી અહીંયા જ રહું છું. એટલે એવું નથી લાગતું કે યાર હું અમદાવાદમાં છું મારે ઘરે જવું જોઈએ? ના, અહીંયા એટલા માટે કે સાથે સાથે ભણવા સાથે જે ગાંધીજીના વિચારો હતા કે રોજગારી, સ્વચ્છતા, એનું પણ અહીંયા શીખવાડવામાં આવે છે. અમારા ઉદ્યોગો હોય છે જેના દ્વારા રોજગારી કઈ રીતે ઊભી કરી શકાય તો તે પણ શીખવાડવામાં આવે છે. અને ખાસ કરીને અમે જ્યારે એનએસએસમાં, હું સ્વયંસેવક છું, તો એનએસએસ દ્વારા અમારે જે ગ્રામ શિબિર હોય છે 7 દિવસની, તો એનો પણ એ અનુભવ છે જેના આધારે જ મને અહીંયા ગમે છે અને એટલા માટે જ મેં અહીંયા એડમિશન લીધું. એટલે ચાલો આપણે એક કામ કરીએ, તમારી સાથે થોડીક ચાલતા ચાલતા વાત કરીએ. તમે ઘણી બધી વિદ્યાપીઠની વાતો કરી છે, આપણે લોકસભાની પણ એમની સાથે વાત કરીશું, પણ થોડુંક આપણે કેમ્પસ જોઈએ વિદ્યાપીઠનું કેવું છે. અહીંયા તો ઘણું બેઠા આપણે, હવે આપણે કેમ્પસનો આંટો મારીએ. ચાલો, તો આપણે અત્યારે વિદ્યાપીઠનું જે કેમ્પસ છે તે ફરી રહ્યા છે અને કેમ્પસને જોઈને મને એવું લાગે જાણું મિની ગાંધીનગરમાં આવી ગયો. આજુબાજુ લીલોતરી, શાંત રસ્તા, બહુ અવાજ નહીં, અમદાવાદની બહાર નીકળી ગયું એવું લાગે છે આપણને. તમે આપણી સાથે છો, મને એમ કહો કે આ કેમ્પસનું ખાસિયત શું લાગે છે કે આ કેમ્પસમાં એવું તો શું છે જે અમદાવાદમાં કશે બીજે નથી? જો એક તો આ જે અમદાવાદની મધ્યમાં આવેલું છે કે જ્યાં આટલી ગ્રીનરી ક્યાંય નહીં હોય. હાલ આપણે યુનિવર્સિટી છે તો યુનિવર્સિટીમાં પણ આટલી ગ્રીનરી નહીં હોય. અમદાવાદની મધ્યમાં એક આવું ગ્રીનરી વાળું જે કેમ્પસ છે અને એ પણ ગાંધીજી દ્વારા સ્થાપેલું. સાથે સાથે અહીંયા જે સ્ટુડન્ટ દ્વારા સવારે જે ગાંધીજીએ વાત કરી હતી સ્વચ્છતાની, તો અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા જ આ સમગ્ર કેમ્પસ સાફ કરવામાં આવે છે અને એમાંથી જે કચરો નીકળે તો એની અંદરથી માત્ર પ્લાસ્ટિક જ બહાર જાય છે અને બાકીનો જે કચરો છે તો એમાંથી ખાતર બનાવવામાં આવે છે અને અહીંયા જે પણ વૃક્ષો છે તો એની અંદર જરૂરિયાત મુજબ એ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધું જ એક ગાંધીજીની સોચ હતી, તમે કીધું, અને સ્વચ્છતા અભિયાન જે પહેલેથી આપણે ચાલતું આવ્યું છે કે ગાંધીજી કહે છે કે સ્વચ્છતા રાખવી જોઈએ. આપણા પ્રધાનમંત્રી મોદીએ પણ સ્વચ્છતા અભિયાન 2014માં ચાલુ કર્યું હતું, તો લાગે છે કે સ્વચ્છતા થઈ? હા, જો એક પહેલ કરવી જરૂરી છે. અગેન જે આ વસ્તુ હતી એ આજથી જ્યારે કોંગ્રેસ શાસન હતું તો ત્યારે ગાંધીજીના વિચારો જે ગાંધીને માને છે સૌથી વધારે પડતા, પરંતુ એ લોકોએ આ વાત ના સારું કરી અને નરેન્દ્ર મોદી દ્વારા 2014માં આ પહેલ શરૂ કરવામાં આવી. તો ક્યાંક ને ક્યાંક એમણે એક પ્રયાસ તો કર્યો જ. અત્યાર સુધીને એ પહેલા કોઈને એવું ખ્યાલ નહીં હોય કે આવું પણ એક અભિયાન શરૂ થઈ શકે. સાથે સાથે જ એક સેનેટરીની વાત કરવામાં આવી કે લોકો ખુલ્લામાં નહીં પરંતુ ટોયલેટમાં જતા થાય. તો અગેન આ વસ્તુ પહેલા શરૂઆત કરવાની જરૂર હતી, જે અત્યારે હાલ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી. તો ક્યાંક ને ક્યાંક ચોક્કસ અમે પ્રયત્ન તો કર્યા છે અને આખરે જ્યારે પ્રયત્ન થાય ત્યારે જ માણસ સફળ થાય છે. હા, ચોક્કસ એ વાત જરૂરી છે કે એને નિષ્ફળતા પણ મળે અને ક્યાંક કામ નથી પણ થયા, પરંતુ જે આપણે જે એના કામ થયા છે તો એને મારા મત મુજબ એને બિરદાવવા જોઈએ અને એમાં મહત્વનો ભાગ આપીને આપણે સપોર્ટ કરવો જોઈએ. નરેન્દ્ર મોદીએ કામ કર્યા છે કે નથી કર્યા 5 વર્ષમાં? નરેન્દ્ર મોદી કહેવા જઈએ તો બહુ બધા કામ કરે છે. લાઈક મહિલાઓને લઈને થોડું સિરિયસ એન્વાયરમેન્ટ આવી રહ્યું છે કે મહિલાઓની સુરક્ષાને લઈને થોડું સિરિયસનેસ આવી રહી છે લોકોમાં. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં પણ એવું છે કે અમદાવાદ શહેરની વાત કરીએ તો બીજા બધા શહેર કરતાં અમદાવાદમાં વધુ મહિલાઓ સુરક્ષિત છે, સેફ છે. 12 વાગ્યે પણ આપણે આરામથી ફરી શકીએ છીએ અને ક્યાંય બી જવું હોય તો વિથઆઉટ ઝીઝક આપણે ક્યાંય બી ફરી શકીએ છીએ અને જઈ શકીએ છીએ. અને સ્વચ્છતાને લઈને વાત કરીએ તો એના એક પહેલ ઉઠી છે કે આ જનરેશન તો એટલીસ્ટ સ્વચ્છતાને લઈને સિરિયસ થઈ ગઈ છે કે અગર મારે હું કોઈ બી પેકેટ ખાતી હોય તો મને એટલું ખબર છે કે આનું રેફર મારે ડસ્ટબિનમાં જ ફેંકવું જોઈએ અને એ રોડ પર ફેંક્યા પહેલાં મને એક મતલબ આ મિશનનો ખ્યાલ આવે કે સ્વચ્છતાને લઈને સિરિયસનેસ અત્યારે તો જાગૃતતા આ જનરેશનમાં તો આવી ગઈ છે. બીજી પણ એક વાત, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે લોકો અત્યારે ઘણા લોકો એવા છે કે જે એવું પૂછી રહ્યા, એવું
માની રહ્યા છે કે જે સરકાર છે અત્યારની ભાજપની સરકાર, તે ક્યાંક ને ક્યાંક લોકો એ સરકારથી ડરે છે કે તમે કોઈ પણ અગર સરકારની વિરુદ્ધ બોલ્યા તો કે તમને રાષ્ટ્રદ્રોહનો કેસ લાગશે. એ બધું છે ખરેખર? તમે માનો છો કે પછી સરકાર આપણી જ છે, જનતાની સરકાર છે એવું લાગે છે? હા, એ વાતે ચોક્કસ હું કહીશ અને ખૂબ જ સારો સવાલ છે કે આપણે એવું તો ના કહી શકીએ કે જનતા ડરે છે, કેમ કે આજે મોદી સરકાર છે તો એના દ્વારા ઘણા બધા એવા કામો છે. પછી સમયે સમયે સમગ્ર જગ્યાએ એની મુલાકાત લેવી, એટલે એવું ના કહી શકાય કે આ સરકારને વિરુદ્ધ બોલે છે તો તેને સામે પગલાં લેવામાં આવે છે. જ્યારે જે પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે જ્યારે પણ મોકો મળશે અથવા તો જ્યાં પણ ક્યાંય ખોટું થશે તો ત્યારે ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય, જરૂરથી ચોક્કસથી અમે અવાજ ઉઠાવીશું. શું લાગે છે કે આ વખતે સરકારે જે એર સ્ટ્રાઇક કરી, એની પહેલા સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને હવે સ્પેસમાં પણ એક ઉપલબ્ધિ થઈ છે, સ્પેસ સ્ટ્રાઇક કરી એવું કહેવાય છે, એ લાગે છે કે આતંકવાદ સામે બહુ કડક પગલાં લેવામાં આવ્યા છે? હા, એ ચોક્કસથી કહી શકાય, કેમ કે 2 વર્ષ પહેલા જ્યારે સ્ટ્રાઇક કરવામાં આવી હતી, ત્યારબાદ ઉત્તરોત્તર જે હમણાં પુલવામા કાંડ થયો તો તેના બાદ જે સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2 કરવામાં આવી, એર સ્ટ્રાઇક, તો તેને લઈને ચોક્કસથી કહી શકાય કે આ જે સરકાર છે એ આ બાબતે ગંભીર છે. અને આની પહેલા પણ હું એ અગેન ચોક્કસથી કહીશ કે આની પહેલા પણ ની સરકારે પણ ભૂમિકા ભજવી છે. એવું નથી કે આમણે કરી, પરંતુ આમણે જે પગલાં લીધા છે એ ખૂબ જ ઝડપી લીધા છે અને સામે જડબાતોડ જવાબ પણ આપ્યો છે. આપણી સાથે બીજા પણ વિદ્યાર્થીઓ છે, વાત કરીએ. લોકો અહીંયાનું એટમોસ્ફિયર એવું છે કે બધા આરામથી બેઠા છે, કે કોઈને કોઈ જાતનું ટેન્શન નથી. તમને અહીંયા ખરેખર સાદગી જોવા મળી છે. હરેક એવો વિદ્યાર્થી છે જે ખાદીના જ કપડાં તમને પહેરેલા જોવા મળશે અને અહીંયા આરામથી ભણવાની પણ એક એવી મજા છે. તેમની જ સાથે આપણે વાત કરીશું. આપનું નામ શું છે? સુરીમન ગવડી. ક્યાંથી આવો છો? ડાંગ જિલ્લાથી. ડાંગથી આવો છો. ડાંગમાં શું લાગે છે, વિકાસ થયો છે 5 વર્ષમાં? એ વિકાસની બાબતે જોઈએ તો એમ થોડોક થયો છે, વધારે નહીં. એમ વધારે નહીં એટલે પણ કેવો વિકાસ? તમને તમે વિકાસમાં શું જુઓ છો? ખેતી ક્ષેત્રે વિકાસ થયો છે. એમ આધુનિક મતલબ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ નથી થયો. બીજા પણ એક વિદ્યાર્થી છે જે આપણી સાથે બાંકડા પર બેઠા છે અને આપણે જે બાંકડા પરિષદ કરીએ એમની સાથે પણ વાત કરીએ અને જાણીએ ક્યાંથી આવે છે, શું કરે છે, અમદાવાદ કેવું લાગ્યું. કારણ કે ગુજરાત વિદ્યાપીઠમાં ઘણા એવા લોકો છે જે ગુજરાતમાંથી જ આવે છે, પણ ખાસ અમદાવાદના ઓછા લોકો હોય છે. કારણ કે અહીંયા કહી શકાય કે હોસ્ટેલમાં રહેવાનું હોય છે, જે ઘણીવાર અમદાવાદના જ લોકો પ્રિફર નથી કરતા. તમે શું કહો છો? ક્યાંથી આવ્યા છો તમે? હું ડાંગથી આવું છું. ડાંગથી આવો છો. કેવું લાગ્યું? અમદાવાદ કેવું લાગ્યું? અમદાવાદ આમ ઠીક છે, પણ ગરમી વધારે છે કે અમદાવાદમાં, કેમ કે ડાંગમાં થોડું જંગલિયાળ વિસ્તાર છે એટલે જંગલમાં થોડી ઠંડી હોય ને અહીંયા પાછું ખુલ્લું અને પાછું વાહનોનું પ્રદૂષણ ને બધું ગરમી એ વધે છે. પણ એક આ આધુનિક શહેર નથી લાગતું કે આપણે અમદાવાદ છે એકદમ લેટેસ્ટ મોડર્ન સિટી છે અને મજા આવે અહીંયા રહેવાની? પણ હું નહીં કહી શકું કે હમણાં આધુનિક થઈ છે, હજુ એ વાર છે, કેમ કે મેટ્રોનું એ બધું આવે છે ત્યાં સુધી તો હજુ બનવાનું બાકી છે. બ્રિજ હજુ બનવાનું બાકી છે એટલે પૂરું તો ના કહી શકાય, હજુ અધૂરું છે એમ કહી શકાય. આપણું જે ગુજરાત છે તે મોદીનું ગુજરાત કહેવાય છે. લાગે છે મોદીનું ગુજરાતમાં કામ થાય છે? થાય છે ને, એટલે પહેલા કરતા વધારે થાય છે? પહેલા કરતા નહીં, પણ હાલના જે લગભગ 2014-15 થી મેં જોયું છે ત્યાં સુધી થાય છે. 2014માં નરેન્દ્ર મોદીની સરકાર આવી અને સરકાર આવતાની સાથે ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા. જેમ કે તમે કહી શકો કે આતંકવાદ સામે પગલાં પહેલા કરતા વધારે લેવાય છે. મને એવું અહીંયાના જ વિદ્યાર્થીઓએ જણાવ્યું. એજ્યુકેશન સામે પણ ઘણા એવા પગલાં લેવામાં આવે. તમને શું લાગે છે કે શું ચેન્જીસ શું આવ્યા? કોંગ્રેસનું રાજ હતું ત્યાં સમયમાં તો એટલું બધું અમને કંઈ ખબર નહોતી, પણ હમણાં જ્યારથી બહાર નીકળ્યા છે અમે લોકો ત્યારથી અમને જે વિકાસ થાય છે દેખાય છે, જોયું છે, થાય છે. અચ્છા, એટલે જ્યારથી ભાઈ જાગૃત થયા છે, જ્યારથી આ બધું જાણવા મળ્યું કે 2014 પછી સરકાર બદલાઈ અને પછી જે કામ થયા છે તેમને લાગે છે કે એ કામ વધારે થયું છે અને ડાંગમાં ઘણા એવા વિકાસના કામ થયા છે. તેના જ આપણે રહેવાસી સાથે વિદ્યાપીઠમાં વાત કરી. તો બોલમાં આજે આપણે વાત કરી ગુજરાત વિદ્યાપીઠના સ્ટુડન્ટ સાથે. અહીંયા જે કોલેજિયન્સ છે તે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ભણવા આવે છે, એટલે આપણે અહીંયા બધા જ લોકો સાથે વાત થઈ. આપણી સાથે આણંદના લોકો હતા, પાટણના હતા, ડાંગના લોકો હતા, એટલે એ લોકોના વિસ્તારમાં પણ કેટલું કામ થયું છે ને આજે આપણે એ પણ જાણ્યું. ફરી એકવાર આપણે મળીશું બોલમાં. ત્યાં સુધી આપ જોતા રહો ઝી 24 કલાક.